ગીતા અધ્યાય 1 શ્લોક 3 પશ્યતાં પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમૂમ વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। અર્થાત દુર્યોધન બોલ્યો, હે આચાર્ય, જુઓ તો પાંડુના પુત્રોની આ વિશાળ અને વ્યૂહબદ્ધ સેના જે તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદપુત્ર એટલે કે ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવવામાં આવી છે। ચાલો વાતને થોડી વિસ્તારમાં સમજીએ। હવે દુર્યોધન બોલવા લાગે છે। સૌપ્રથમ શબ્દ શું છે? પશ્ય, જુઓ। જાણે થોડું તણાવમાં હોય એમ તે ગુરુ દ્રોણાચાર્યને કહે છે, જુઓ તો જરા સામે કેટલી મોટી સેના ઊભી છે। પણ અહીં એક ખૂબ સૂક્ષ્મ વાત છે। તે ખાસ કરીને કહે છે, તમારા શિષ્ય દ્રુપદપુત્ર દ્વારા ગોઠવાયેલી સેના। આ વાતમાં છુપાયેલો કટાક્ષ। ધૃષ્ટદ્યુમ્ન કોણ? દ્રુપદનો પુત્ર, અને દ્રુપદ અને દ્રોણાચાર્ય વચ્ચે જૂનો વેર હતો। ધૃષ્ટદ્યુમ્નનો જન્મ જ દ્રોણાચાર્યનો વધ કરવા માટે થયો હતો। અને આયરની જુઓ, દ્રોણાચાર્યએ પોતે જ તેને શસ્ત્રવિદ્યા શીખવાડી। હવે દુર્યોધન જાણે ગુરુને યાદ અપાવે છે, આપના જ શિષ્યએ સામેની સેના ગોઠવી છે। આ શબ્દોમાં થોડી ચિંતા છે, થોડું ગુરુને ઉશ્કેરવાનું પણ છે। જાણે કહેવા માંગે છે, આપે જેને શીખવાડ્યો એ આજે આપના સામે ઊભો છે। દુર્યોધનનો મનોભાવ। બહારથી દુર્યોધન બહાદુર છે, પણ અંદરથી તેને ખબર છે કે સામે માત્ર સેના નથી, સામે ધર્મ છે। તે ગુરુના મનમાં સ્પર્ધાનો ભાવ જગાડવા માંગે છે। ગુરુ વધુ તીવ્રતાથી લડે એ ઈચ્છા છે। જીવનમાં શું શીખવા મળે? ઘણા વખત આપણે પણ એવું કરીએ છીએ। જ્યારે ભય હોય ત્યારે આપણે બીજાને પ્રેરિત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પણ શબ્દોમાં આપણું મન દેખાઈ જ જાય છે। આ શ્લોક બતાવે છે કે યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ મનનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું। ગીતા હવે ધીમે ધીમે માત્ર શસ્ત્રોનું નહીં પણ મન અને અહંકારનું યુદ્ધ બતાવવા લાગી છે। આગળના શ્લોકમાં દુર્યોધન પોતાની સેના વિશે શું કહે છે એમાં પણ ઘણું રહસ્ય છે। ચાલો આગળ વધીએ। નમસ્તે।